મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર અને ભવ્ય વિજય હાંસલ કરતા સમગ્ર દેશભરમાં ઉત્સાહની લહેર જોવા મળી છે। આ ઐતિહાસિક જીતની ઉજવણીના ભાગરૂપે આજે કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે ભવ્ય વિજયોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય પર ભાજપના ધ્વજોથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના આગેવાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ભાજપને મળેલો જન સમર્થન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓ તેમજ કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનતનું પરિણામ છે। આ વિજય લોકશાહીમાં જનતાના વિશ્વાસની પુષ્ટિ કરે છે। વિજયોત્સવ કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મોરચાના પદાધિકારીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા અને શહેરના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।